ભાવનગર શહેરમાં ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। છેલ્લા 14 દિવસમાં શહેરમાં ત્રીજી હત્યા નોંધાતા કાયદો વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે। શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક મોડી રાત્રે 23 વર્ષીય યુવકની છરીઓ અને હથિયારોના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી। હત્યાનો ભોગ બનેલા યુવકનું નામ સાહિલ સૈયદ હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં નદીમ મનસુખભાઈ સોરઠિયા, સલીમભાઈ કાસમભાઈ સોરઠિયા, સાનવાજ સોરઠિયા, સાહિલ ઘાચી અને મમ્મદ સાદિક નામના 5 શખ્સો પર હત્યાનો આરોપ મુકાયો છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ મૃતક પાસે એક્ટિવા માંગ્યું હતું। મૃતકે એક્ટિવા આપવાનો ઇનકાર કરતા આરોપીઓએ તેના પર હુમલો કરી હત્યા કરી હતી। હત્યાની ઘટના બાદ બોર તળાવ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તમારું નામ? મોઇન રસુલભાઈ સૈયદ। આજે બનાવ બન્યો ક્યાં બન્યો? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર 63। શું બનાવ બન્યો? આ ગાડીની ચાવી માંગી ના દીધી, એના કારણે ઉશ્કાઈને પાંચ જણા આવીને ગાડીઓમાં નુકસાન કરી ગયા। નદીમ સોરઠિયા, સલીમ સોરઠિયા, શાહનવાજ સોરઠિયા, સાહિલ ઘાચી, મોહમ્મદ સિદ્દીક સોરઠિયા। તમારી શું માંગ છે? અમારે સરકારને કે કડક ને કડક એક્શન લે આની ઉપર। બરોબર છે। અને રાતે કેવા સમયે હુમલો કરવામાં આવ્યો? આ 12:30 જેવું થયું છે, 12, 12:30, 1।